છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના એક યુવક પરેશ રાઠવાએ ઇન્સ્ટાગ્રામ પર ખૂંખા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરી હતી. તો આ મામલે છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવાથી સુલેહ શાંતિનો ભંગ થાય છે, તો દેશના સાર્વભૌમત્વને નુકસાન થાય છે અને દેશની એકતા, અખંડિતતા તથા સુરક્ષા જોખમમાં મુકાય છે. તો જિલ્લા એસઓજી પોલીસ દ્વારા પરેશ રાઠવાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ પોસ્ટને ધ્યાને આવતા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો જિલ્લા પોલીસ વડાએ લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના આ યુગમાં લાઇક અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં એવી કોઈ પોસ્ટ ન કરવી જે કાયદાકીય મુશ્કેલી ઊભી કરે. કોઈ પણ માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસવાની અપીલ પણ તેમણે કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.